અમે પહોંચી ગયા છીએ હવે અબુધાબી. 3 કલાકની ફ્લાઇટ હતી, બહુ કંઈ વાંધો ના આવ્યો, નાસ્તો બી કરી લીધો. હવે સિક્યુરિટી ચેકિંગ પતાવીને નેક્સ્ટ ફ્લાઇટ માટે આપણે આગળ વધશું. સરસ મજાનું એરપોર્ટ છે. જુઓ, અબુધાબીનું એરપોર્ટ પ્રમાણમાં નાનું છે પણ સરસ મજાનું છે, જોવાની મજા આવશે. પહોંચી ગયા છે અમે લોકો અબુધાબી. એરપોર્ટ ઉપર ઉતરી ગયા છીએ. હવે અહીંયા બે છે, અરાઇવલ અને ટ્રાન્સફર્સ. અમારે ટ્રાન્સફર્સ તરફ જવાનું છે એટલે અમે લોકો એ બાજુ જઈએ છીએ. અહીંના સમય પ્રમાણે અત્યારે 11:14 થઈ છે અને 2:20 અમારી ફ્લાઇટ છે. 11:20 સોરી અહીંના 1:20 એનું બોર્ડિંગ શરૂ થશે, એટલે અમારી પાસે સમય તો પૂરતો છે. પણ એક સિક્યુરિટી ચેક હજી પતાવવાનું છે, એટલે ફટાફટ થોડું એ કામ પતાવીએ અને પછી આરામથી થઈને બેસીએ તો થોડું સારું રહેશે. ભારતના સમય પ્રમાણે રાતના 1 વાગ્યો છે એટલે થોડીક નીંદર છે, કાચી નીંદરમાંથી ઉઠ્યા છીએ એટલે નેક્સ્ટ ફ્લાઇટમાં બેસીને સીધું સુઈ જ જવાનું થાય છે. લેટ્સ સી વોટ હેપન્સ. સિક્યુરિટી ચેકિન પતાવીને અમે લોકો પાછા આવી ગયા છીએ. હવે C-28 ગેટ ઉપર છે અમારી નેક્સ્ટ ફ્લાઇટ, એવું કીધું છે. 2 કલાકનો સમય હજી અમારી પાસે, એટલે અમે લોકો જોઈએ છે અબુધાબીમાં. અહીંયા શ્રાવ્યા અને પલક 2 જણા આજુબાજુ જોવે છે, પણ હવે અહીંયા જે ખરીદારી કરવી હોય ને ભાઈ, એ બધી ખરીદારી માટે 6-7 મહિનાનો પગાર આપણે નાખી દેવો પડે, ત્યારે મેળ પડે કે આપણી ખરીદીઓ કરી શકીએ. પણ છે સારું, અહીંયા ગુચ્ચીના શોરૂમ ને બધું ઘણું બધું છે. અહીંયા કરન્સી એક્સચેન્જ ને બધું તમને એરપોર્ટ ઉપર જ મળી જશે. હા, એ તો ગમે તો બધું આમાં લેવામાં થોડુંક અઘરું પડે. ચા ગોતીએ, ક્યાંક ચા સારી મળે તો ચાની ટ્રાય કરીએ. કારણ કે હવે આપણે 2 કલાક એરપોર્ટ ઉપર કાઢવાના જ છે. પણ મજા આવી. અલ્ટિમેટલી ફ્લાઇટ અમદાવાદથી અબુધાબીની પ્રમાણમાં સારી રહી. પ્લેનમાં ટીવી નહોતું, પણ એ લોકોએ QR કોડ આપ્યો હતો, એને સ્કેન કરીને તમે એમાં જોઈ શકો ટેલિવિઝન તમારા મોબાઈલમાં. સુવિધા હતી, ઠીકઠાક હતી. ફૂડ પણ સારું હતું, જેનો તો મેં તમને રિવ્યૂ ઓલરેડી આપી દીધો હતો. બસ બાકી ઓલવેઝ ફ્લાઇટ તો મારી સારી જ હોય છે. હવે નેક્સ્ટ ફ્લાઇટ છે મારી 14 કલાકની છે, નોનસ્ટોપ. લેટ અસ સી વોટ હેપન્સ. એમાં તો ટીવી હોય જરૂરી છે. હવે આગળની ફ્લાઇટ માટે આપણે જતા પહેલાં થોડું અબુધાબી એરપોર્ટ ફરી લઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી અબુધાબી અને સાઉદી અરેબિયાના તમામ દેશો વિશ્વનું કેન્દ્ર બનવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, અને એના જ પરિણામરૂપ આપણે જોઈએ છીએ કે લગભગ દુનિયાના કેટલા બધા દેશોના ફ્લાઇટ્સ અહીંયાથી એક સાથે ઉપડે છે. આ જ સમયે નજીકના સમયમાં ઘણી બધી ફ્લાઇટ્સ છે. અમારી ફ્લાઇટ્સ પણ એ જ લાઇનમાં છે, EY021. એમાં ગેટ ઉપર જવાનું કહી દીધું છે, એટલે અમે ગેટ તરફ તો જશું. હજી વાર છે બહુ બધી, પણ આપણે રસ્તામાં એમને રખડવા કરતાં ગેટ ઉપર જઈને કંઈક ખાણીપીણી થોડી ઘણી કરીએ અને જોઈએ શું અવેલેબલ છે. તો હવે અમે લોકો છીએ અબુધાબીના ઇન્ટરનેશનલ શેખ ઝાયદ એરપોર્ટ ઉપર. કોસ્ટાની કોફી પીએ છીએ. અહીંયા ચા તો બહુ મળે નહીં, બટ હવે 2 કલાક પછી અમારી ફ્લાઇટ છે. અમે 1.5 કલાક પછી અમારું 1 કલાક પછી અમારું ચેકિન ચાલુ થશે. હવે અમે લોકો જે ફ્લાઇટમાં જશું એ ફ્લાઇટ છે એતિહાદની જ છે, EY021, જે અમને 14 કલાક પછી ટોરન્ટો ઉતારશે. પાછલી ફ્લાઇટની આપણે વાત કરીએ આપણને કેવી રહી. હવે આ ફ્લાઇટમાં બેઠા પછી આગળનું હું તમને જણાવી શકીશ કે આપણે આ ફ્લાઇટ કેવી રહેશે. અત્યાર સુધીનો પ્રવાસ તો બહુ સારો રહ્યો, વાંધો ના આવ્યો, કારણ કે 3 કલાકની ફ્લાઇટ હતી. હવે જે ફ્લાઇટ છે એ લાંબી છે, એટલે એવી અપેક્ષા રાખીએ કે કમ્ફર્ટેબલ આપણને હોય. એરબસ A350-1000 પ્રકારનું કેરિયર હવે અમારું છે નેક્સ્ટ, જે અમે જવાના છીએ. એ કેરિયરનું જે ઓલ ઓવર રિવ્યૂ જોઈએ એ રિવ્યૂ પ્રમાણે કેરિયર સારું છે. હવે ડિપેન્ડ્સ કે આપણે બેઠા પછી આપણે એનો પાક્કો રિવ્યૂ આપી શકીએ અને એ રીતે આપણે આગળ વાત કરી શકીએ. દોસ્તો, તો અબુધાબીના
શેખ ઝાયદ એરપોર્ટના ગેટ નંબર C28 ઉપર અમે લોકો પહોંચી ચૂક્યા છીએ. અહીંયા મને એક નવો કોન્સેપ્ટ જાણવા મળ્યો પ્રી બોર્ડિંગનો. અહીંયા કેવું છે કે તમે ગેટ ઉપર જાઓ એટલે આખો એક અલગ એરિયા હોય છે પ્રી બોર્ડિંગનો. એમાં તમારે બોર્ડિંગ કરતાં પહેલાં પણ એક વખત તમારી જે ઇન્ડિયાથી ફ્લાઇટ આવે છે એમાંથી ઉતર્યા પછી તમારે સિક્યુરિટી પાસ કરવાની છે અને એના પછી ફરીથી તમારે એક ચેકમાં પસાર થવાનું છે ગેટમાંથી ફ્લાઇટમાં જતાં પહેલાં. દેટ ઇઝ નોન એઝ પ્રી બોર્ડિંગ. પ્રી બોર્ડિંગની અંદર આપણી પાસે જે કોઈ બેગ્સ છે બધી ફરીથી ખોલાવે છે, શૂઝ ઉતરાવે છે અને આખા એક અલગ જ પ્રકારના પેપરથી આખું બોડી ચેક કરે છે. આખા બોડી ઉપર પેપર ટચ કરાવીને ચેક કરે છે. મારી સાથે પણ એવું થયું. કોઈ ટેન્શન જેવી વાત નથી, પણ મેં એમની પાસે પૂછ્યું કે આ શું કામ થાય છે, તો એમણે મને બહુ સ્પષ્ટપણે જણાવ્યું કે ડ્રગ્સની તસ્કરી રોકવા માટે આ પ્રકારના ચેક્સ કરવામાં આવે છે. તો અબુધાબી એરપોર્ટ ઉપર આવું મેં પહેલી વાર જોયું. મેં ઘણા બધા એરપોર્ટ્સ જોયા છે, ઇન્ટરનેશનલ પણ જોયા છે, પણ અબુધાબી ઉપર મેં પહેલી વાર જોયું કે લોકો ડ્રગ્સ માટે થઈને આવું ચેકિંગ કર્યું છે. બેનિફિટ એ મળ્યો કે મારા વાઈફને અને શાવ્યા મારી ભેગી હતી એટલે એ લોકોને એમાંથી એક્ઝમ્પશન મળી ગયું, પણ મને ન મળ્યું. મારે તો સૌથી પહેલો પ્રશ્ન મને એ પૂછ્યો કે આર યુ ટ્રાવેલિંગ અલોન? એટલે મેં કીધું કે નહીં, મારી સાથે મારી ફેમિલી છે. એટલે એ લોકો થોડાક ઊણા પડ્યા, બાકી તો આ લોકો પાડી દે એવા છે બધા. એટલે એ પ્રશ્ન ન થયો મને, અને શાવ્યા ભેગી હતી એટલે એ લોકોને બંનેને એ પ્રશ્ન મટી ગયો. પણ મારે ચેકમાંથી પસાર થવું પડ્યું. આપણી પાસે તો કાંઈ મીઠું ભેગું નથી લઈ જતો અત્યારે, એટલે બીજા કોઈ ડ્રગ્સનો તો સવાલ નથી થતો. એક ચાના વ્યસન સિવાય બીજું કોઈ વ્યસન નથી, એટલે એ કોઈ સવાલ નથી થતો. પણ જે લોકો અબુધાબીથી પસાર થાય છે એ લોકો ખાસ ખ્યાલ રાખજો. અને આમ પણ ડ્રગ્સનું દૂષણ માણસની જિંદગીને બરબાદ કરી દેવા માટે પૂરતું છે. એનાથી છેટા રહેજો, બાકી જિંદગી એક જ ક્ષણની અંદર તબાહ થઈ જશે, ભોંયમાં ભંડારાઈ જશે. જિંદગીમાં તમે ક્યાંય નહીં રહ્યો. મને અબુધાબી એરપોર્ટે આ શીખ્યું. હજી વાર છે, આરામથી આપણે બેસીએ છીએ. સરસ મજાની લોન્જ છે અને વાતાવરણ તો બટ નેચરલ એરપોર્ટનું સારું જ હોય છે. અડધી રાત થઈ ગઈ છે ભારત પ્રમાણે પણ અને અબુધાબી પ્રમાણે પણ. એટલે હવે જોઈએ, ટાઈમ કાઢવાનો જ છે તો થોડી વાર બેસતું, થોડી વાર ઝપકી મારશું. કોસ્ટમાં કોફી તો પી લીધી આપણે, જોયું. આગળના પ્લેનમાં બેઠા પછી નરવી વાત. અને ત્યાં સુધી પાછા તમે જોડાઈ રહેજો, ક્યાંય જતા નહીં.